અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ડ્રગ્સના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન કર્યું। ઘરમાં છુપાવેલા ડ્રગ્સની તપાસ કરવા માટે સર્ચ કરાયું। આજ મુદ્દે અમારા સંવાદદાતા હરીન લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે દાણી લીમડા વિસ્તારમાં ડ્રગ્સના આરોપીના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં શું હાથે લાગ્યું છે? બિલકુલ, દાણી લીમડા વિસ્તારનો જે એરિયા છે ને ત્યાં ભૂતકાળ ધરાવતા ડ્રગ્સના આરોપીઓ છે તેમના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ડોગ સ્કોડની મદદથી પોલીસ છે તે અલગ અલગ જે આરોપીઓ છે તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભૂતકાળમાં જે NDPSના કેસ સાથે જોડાયેલા આરોપીઓ છે તેને લઈ અને ચેકિંગ કરવામાં આવ્યું છે। ખાસ કરીને ઝોન 6ની જે અલગ અલગ સ્કોડ બનાવવામાં આવી છે 32 જેટલા આરોપીઓના ઘરે છે તે તપાસ કરવામાં આવશે અને ખાસ કરીને 2 દિવસમાં 88 આરોપીઓ છે તેમના મકાનમાં તપાસ કરવામાં આવશે અને ખાસ કરી અને જે કોઈ પણ ડ્રગ્સ મળી આવશે અથવા તો ગુનાહિત ઇતિહાસમાં આપણી સાથે પીઆઈ છે એમની સાથે વાત કર્યું। સર, કઈ પ્રકારની કામગીરી ડ્રગ્સના આરોપીઓના ઘરે ચેકિંગ? મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબની સૂચનાથી ઝોન 6 ભગીરથ ગઢવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન 6ના 7 પોલીસ સ્ટેશનની પોલીસ તેમજ અધિકારીઓની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને આ ટીમો દ્વારા NDPSના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓને ચેક કરવાની એક ઝુંબેશ ચાલે છે। જે દરમિયાન ખાસ વિશેષ તાલીમ લીધેલા ડોગ કે જે ટ્રેકર છે તેમનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે અને અગાઉ પકડાયેલા તમામ આરોપીઓના ઘર ચેક કરવામાં આવે છે, તેમની પ્રવૃત્તિ પર વોચ રાખવામાં આવે છે અને ભવિષ્યમાં આ પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે માટે પોલીસ દ્વારા કાર્ય કરવામાં આવે છે। બિલકુલ, જે રીતે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે પોલીસ દ્વારા છે અલગ અલગ જે આરોપી છે તેમના ઘરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને હજી કોઈ પણ આરોપી આમાંથી ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે કે કેમ તેમના ઘરમાં છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને જે ડીજીપી દ્વારા 100 કલાકની જે ઝુંબેશ આપવામાં આવી છે તેને લઈને પણ અલગ અલગ જે ટીમો બનાવીને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જી હરીન, માહિતી બદલ આપનો આભાર। તો ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા જેટલા પણ આરોપી હતા તેમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। પોલીસે અચાનક જ રેડ પાડતા ડ્રગ્સ માફિયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે।